વિસાવદરમાં અનુસૂચિત જાતિ સાથે સામાજિક ભેદભાવ કરવામાં આવ્યો છે। 5 લોકોએ જમવા બાબતે તેમને હળધૂત કરવામાં આવ્યા હતા। ઘરેથી થાળી અને વાટકા લાવવા તેમના પર દબાણ કરવામાં આવ્યું। અલગ વ્યવસ્થા કરી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો પણ બોલવામાં આવ્યા હતા। પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ આ અંગે ફરિયાદ નોંધી છે। આ ઉપરાંત SC/ST સેલ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આજ રોજ વિસાવદર તાલુકાના ભૂતળી ગામે જે ઘટના ઘટી કે જ્યાં રામજી મંદિરના પાટોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જ્યાં દલિત સમાજને એક તરફી અલગથી જમણવારની વ્યવસ્થા, અલગથી પાણી પીવાની વ્યવસ્થા અને અલગ જમણવાર અને રામજી મંદિરની અંદર ન જવા બાબતે આજે અમે આ પોલીસ સ્ટેશને અમે આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને અમારી આ જે રજૂઆત હતી એના અનુસંધાને FIR કરી નાખેલ છે અને આ લોકોની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે એ અમારી માંગણી છે। ત્યારે હાલમાં અમારા સાથે DYSP રવિરાજસિંહ પરમાર જોડાઈ ગયા છે। રવિરાજજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। રવિરાજજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। મારો અવાજ આવી રહ્યો છે? જી નમસ્તે, અવાજ આવી રહ્યો છે। બિલકુલ રવિરાજસિંહજી, જે પ્રકારે રામ મંદિરનો આખો કાર્યક્રમ હતો જેમાં જમણવારમાં આ ભેદભાવ કરવામાં આવ્યો છે, ત્યારે હાલમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી કાયદાકીય રીતે? હાલ પોલીસ દ્વારા કેવું કે જે તે જગ્યાનું પંચનામું કરવામાં આવ્યું છે અને ખરેખર બનાવમાં કેટલું તથ્ય છે અને કઈ કઈ વિગતો પુરાવા તરીકે મળી શકે છે તે તમામ બાબતે પોલીસ હાલ કાર્યરત છે। રામ મંદિરમાં જે સંચાલકો દ્વારા જમણવાર કરવામાં આવ્યો હતો તેમની શું પૂછપરછ કરવામાં આવી છે? હાલ કેવું કે જે 5 જણા જે સંચાલક તરીકે હતા તે તમામની પૂછપરછ કરવામાં આવી છે, તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને ખરેખર ક્યાં આશયથી આ કાર્ય કરવામાં આવેલું છે તે તમામ બાબતો અંગે તપાસ કરવામાં ચાલુ છે હાલ। પરંતુ અત્યારે આધુનિક સમયમાં જ્યારે આપણે વિજ્ઞાન તરફ આટલા આગળ વધી રહ્યા છીએ, એવામાં આ પ્રકારની હજી પણ સામાજિક અસમાનતા, જ્ઞાતિવાદ જોવા મળે, ખરેખર એક ગામમાં આવું પહેલા થઈ ચૂક્યું છે ખરી? કોઈ આપને એવી કોઈ ફરિયાદ મળી છે પહેલા? ના, હાલ અત્યારે પ્રાથમિક માહિતી જે છે તે પ્રમાણે હાલ આટલી માહિતી અમને મળી છે। વિશેષમાં તપાસ કરવામાં આવશે, ત્યારબાદ વધુ ઊંડાણમાં જઈ શકાશે। બિલકુલ, આભાર રવિરાજસિંહજી સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો DYSP અમારી સાથે જોડાયા અને એમણે કહ્યું કે ખરેખર આ વાતમાં તથ્ય કેટલું છે, કારણ કે જે પ્રકારે દલિત સમાજના કેટલાક જે લોકો છે અમારી સાથે જોડાયા છે, એ જ ગામમાં રહે છે, તેઓ કાર્યક્રમમાં ગયા હતા, તેમણે કહ્યું કે તેમની સાથે આ રીતે ભેદભાવ કરવામાં આવ્યો। પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યા છે કે એક તરફ ગુજરાતમાં વિકાસની વાતો કરવામાં આવે છે, સમાન વિકાસ, સમાનતાની વાતો કરવામાં આવે છે, ત્યારે હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં, અંતરિયાળ ગામોમાં આવા પ્રકારની ઘટનાઓ સામે આવી છે કે જેમાં જાહેર કાર્યક્રમમાં સામાજિક ભેદભાવ કરવામાં આવ્યો। અલગથી તો વ્યવસ્થા કરવામાં આવી જ હતી, પરંતુ જ્યારે અનુસૂચિત જાતિના સમાજના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમે ઘરેથી થાળી અને વાડકા લઈને આવો। મંદિરના એટલે કે ધર્મના સ્થળ પર આવા પ્રકારના ભેદભાવ જે છે તે યોગ્ય નથી। ત્યારે હાલમાં પોલીસ દ્વારા જે 5 લોકો છે જેમની સામે જે મંદિરના સંચાલક છે ત્યાં પંચનામું કરવામાં આવ્યું છે અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આ વાતમાં કેટલું તથ્ય છે તે પણ તપાસ કરવામાં આવશે।